હેલો એવરીવન, વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે. બહુ દિવસ થઈ ગયા ખ્યાલ છે, પરંતુ થોડું કામ હતું અને અવાજ જ બેસી ગયો હતો, એટલા માટે વિડીયો આવ્યો નહીં. આજે વાત કરવાની છે બાયોલોજીનું જે લાસ્ટ ચેપ્ટર છે એ, જે મારે તમને સમજાવવાનું છે કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એટલે કે બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન. આ ચેપ્ટરની વાત કરીશું અને આજે આ ચેપ્ટરને પૂરું પણ કરીશું. આના સિવાય હજુ 2 ચેપ્ટર છે કે જે માનવ પ્રજનન અને પ્રાજનિક સ્વાસ્થ્ય. આ જે બંને ચેપ્ટર છે એમાં કેટલું વાંચવાનું છે અને શેના ઉપર વધારે ફોકસ રાખવાનું છે પણ એક વિડીયો આવશે ને એ પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે. અને આટલા જે આપણે આ લેક્ચર લીધા છે બાયોલોજી માટે, એટલા તમે વિડીયો શાંતિથી જોઈ લેજો અને એનસીઈઆરટી વાંચજો, એટલે કે જે તમારા પેપરમાં 20 માર્ક્સનું અથવા 18 અથવા 17 માર્ક્સનું જે રીતનું ઉપર નીચેનું જે બાયોલોજી આવતું હોય છે એમાં તમને કોઈ પણ કશી જ તકલીફ પડશે નહીં. 100% ત્યાંથી જ આવશે. જે પેપર લેવાઈ ગયા છે લેબ આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટ, એ પીએચ કેન્ડિડેટવાળા, અને એક્સરે આસિસ્ટન્ટનું હમણાં જે ડિસેમ્બર મહિનામાં પેપર લેવાઈ ગયું એ બંનેમાં કેવા ક્વેશ્ચન આવ્યા છે બાયોલોજીના, એનો પણ વિડીયો આવશે. અને એની સાથે હું સમજાવીશ કે હ્યુમન રિપ્રોડક્શન અને રિપ્રોડક્ટિવ હેલ્થ, આ જે બંને ચેપ્ટર છે એમાં શું વાંચવાનું છે અને શેના ઉપર ફોકસ વધારે રાખવાનું છે. બરાબર, સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરમાં. જો બાયોટેકનોલોજીવાળું લેક્ચર ના જોયું હોય તો એ પહેલાં જોઈ લેજો, એના પછી આ તમને સમજમાં આવશે. અહીંયા આપણે સમજવાનું છે કે બાયોટેકનોલોજીના એપ્લિકેશન શું છે. જે બાયોટેકનોલોજીનો આનાથી આગળનો જે યુનિટ હતો એમાં આપણે શીખ્યું કે આપણે કેવી રીતે કોઈ સજીવના અંદર ચેન્જીસ લાવીએ છીએ થ્રુ બાયોટેકનોલોજી. આ યુનિટમાં વાત કરવાની છે કે એવું આપણે શું બનાવ્યું છે અને શું એ ઉપયોગી થઈ રહ્યું છે એની વાત કરીશું. કૃષિમાં શું ઉપયોગી થઈ રહ્યું છે, દવામાં શું ઉપયોગી થઈ રહ્યું છે, અને એના માટે જે પણ પ્રાણીઓ વપરાય છે એના વિશે ચર્ચા કરીશું. અને બીજા કેવા પડકારો છે, ઇથિકલ ઇશ્યુ શું છે, એ બધાની વાત કરવાની છે. સ્ટાર્ટ કરીએ લેક્ચરને. એના પહેલાં કહી દઉં કે તમે જો ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. આના માટે પણ ક્વિઝ આવવાનો જ છે. લેક્ચરના નોટ્સ એ એનસીઈઆરટીમાંથી જ બનાવેલી છે, એટલે તમે એનસીઈઆરટી વાંચશો એટલે બધું આવી જશે. બરાબર, લેક્ચર લેવાનો હેતુ એ છે કે તમને એનસીઈઆરટી સારી રીતે સમજાય. તો એકવાર લેક્ચર જોઈ લેવું અને પછી એનસીઈઆરટી વાંચી લેવી, કમ્પ્લીટ થઈ જશે. સ્ટાર્ટ કરીએ લેક્ચરને. સમજીએ બાયોટેકનોલોજીના એપ્લિકેશન. આનાથી આગળનું જે આપણે ચેપ્ટર જોઈ લીધું બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસીસ, એમાં આપણે વાત કરી હતી કે કેવી રીતે આપણે વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મજીવ, એમાં બેક્ટેરિયા અથવા વાયરસ અથવા કોઈ પ્રાણીની અંદર આપણે ચેન્જીસ કેવી રીતે લાવીએ અને આપણે પછી જે આપણે પ્રોડક્ટ જોઈએ બાયોફાર્માસ્યુટિકલ અથવા જૈવિક પદાર્થો, એનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે. આપણે જુદું જુદું જોયું કે ચિકિત્સાશાસ્ત્રમાં, નિદાનમાં, ખેતીમાં જીએમ પાક એટલે કે જીનેટિકલી મોડિફાઈડ પાક જે બનાવ્યો એ, બાયોરેમિડિએશન, ઉર્જા ઉત્પાદન, આ બધા જે ક્ષેત્રો છે એની અંદર આ બાયોટેકનોલોજીનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે. અને એમાં બાયોટેકનોલોજીનો જે સંશોધનનો ક્ષેત્રો છે, રિસર્ચ ક્ષેત્ર છે, એવા 3 જટિલ સંશોધનનો ક્ષેત્ર છે કે આપણે જે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવ્યું એ જે સૂક્ષ્મજીવ અથવા જે આપણને પ્રોડક્ટ આપે છે એને શ્રેષ્ઠ ઉત્પ્રેરક, એના માટે શ્રેષ્ઠ એન્ઝાઇમ પૂરા પાડવા, આ એક આપણો સંશોધનનો વિષય છે. પછી જે ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું, જે એન્ઝાઇમ આવશે એના માટે એને અનુકૂળ એવી કન્ડિશન પ્રિપેર કરવી જીનેટિક એન્જિનિયરિંગના દ્વારા. પછી જે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ હતી, એમાં જે પ્રોટીન અથવા કાર્બનિક સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે એનું સારી રીતે શુદ્ધિકરણ કરવું. આ 3 એક સંશોધનનો ક્ષેત્રો છે હાલ પૂરતો, કે આપણે બ્રોડ લેવલ જોવા જઈએ તો આ 3 છે ખાસ. બરાબર, હવે આપણે વાત કરીએ કે ખેતીવાડીમાં આપણે બાયોટેકનોલોજીમાં શું બનાવ્યું છે અને શું ઉપયોગી બની રહ્યું છે. પહેલું તો ખેતીના પહેલા પ્રકાર જોઈએ કે એગ્રોકેમિકલ ખેતી, કાર્બનિક ખેતી, જનીન ઇજનેરી, પાક આધારિત ખેતી. એગ્રોકેમિકલ ખેતી એ સામાન્ય રીતે અત્યારે હાલ પણ આપણે જોઈએ જ છીએ કે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને આપણે ખેતી કરીએ છીએ એ. કાર્બનિક ખેતી એટલે ઓર્ગેનિક ખેતી. અને જનીન ઇજનેરી પાકો આધારિત ખેતી એટલે કે આપણે એવા મોડિફાઈ બનાવેલા પાકને વાવી અને એના દ્વારા ખેતી કરીએ. જીનેટિકલી મોડિફાઈડ જે પાક હોય એને એ કેવા હશે એનું પણ એક એક્ઝામ્પલ આપેલું છે. તો એમાં સૌ પ્રથમ એના બેકગ્રાઉન્ડમાં એવું આવે કે આપણે
હરિયાળી ક્રાંતિ સ્ટાર્ટ કરી અને એનાથી 3 ગણો અન્ન પુરવઠો પ્રાપ્ત થયો. પરંતુ વધતી જતી જે વસ્તી છે એના પ્રમાણે આ જે અન્નનો પુરવઠો બન્યો એ અપૂરતો જ છે. એટલે ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક પ્રકારની ખેતી બંને અહીંયા એટલી બધી પૂરતા પ્રમાણમાં શક્ય બની ના. તો એટલા માટે હવે નવો કોન્સેપ્ટ લાવ્યા છીએ કે આપણે જનીન પરાવર્તિત પાકનો ઉપયોગ કરીએ. કારણ કે જે એગ્રોકેમિકલવાળી ખેતી છે ખેડૂતો માટે ખૂબ ખર્ચાળ છે. એટલે આપણે એવા પાક બનાવીએ કે આપણે જીનેટિકલી મોડિફાઈ કર્યા હોય. એક ડેફિનેશન આપેલી છે GMOની. જીનેટિકલી મોડિફાઈ ઓર્ગેનિઝમ એટલે શું? કે કોઈ પણ એવો સજીવ, વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ અથવા પ્રાણી કે જેના જનીન આર્ટિફિશિયલી રીતે આપણે પરિવર્તિત કરેલા હોય. હવે જે આપણે પાક બનાવીશું જે જીનેટિકલી મોડિફાઈ હશે એના ફીચર શું હશે? એટલે કે એમાં ખાસિયતો શું હશે? તો જે અજૈવિક તાણ હશે કે ઠંડી હોય, અછત હોય, ક્ષાર હોય, ગરમી હોય, એની સામે રક્ષણ મેળવતો હશે પાક. જે જીવાતનાશક રસાયણો છે એના ઉપરની નિર્ભરતા ઘટાડવાની. એટલે કે જે વનસ્પતિ આપણે જીનેટિકલી મોડિફાઈ કરી છે એ જાતે જ પોતાનું રક્ષણ કરી શકે. એના માટે કોઈ જંતુનાશક દવાઓ છાંટવી પડે નહીં અથવા ઓછી છાંટવી પડે. પછી છે લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. આને કહેવાય કે પોસ્ટ હાર્વેસ્ટિંગ લોસ ઘટાડવો. એટલે કે એક્ઝામ્પલ લઈએ કે ટામેટાનો પાક લીધો છે કોઈ ખેડૂતે અને એને સારા એવા ટામેટા પાક્યા, પરંતુ જે બજાર સુધી પહોંચે એના પહેલાં જ એ પાક બગડી ગયો, મતલબ ટામેટા સડી ગયા. તો આને આ જે લોસ થયો એ પોસ્ટ હાર્વેસ્ટિંગ લોસ કહેવાય, જેને ઘટાડવો. આ એક મુદ્દો હતો. પછી બીજું છે કે વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવાની, કે જેના લીધે જે જમીન હશે એની ફર્ટાઇલિટી વધે. એના પછી છે આ MCQમાં આવી શકે છે કે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે. એના એક્ઝામ્પલમાં આપેલું છે કે વિટામિન A વધારે પ્રમાણમાં હોય છે સોનેરી ચોખામાં, જેને ગોલ્ડન રાઈસ કહેવામાં આવે છે. આમાં એવું હતું કે વિટામિન A ધરાવતો ખોરાક એ જે પહાડી વિસ્તારમાં છે ત્યાં ઓછો મળે છે અને વિટામિન Aની ઉણપ જોવા મળી ત્યાં, અને એ વિસ્તારમાં વિટામિન A ધરાવતો ખોરાક બની શકતો નહોતો. જીનેટિકલી મોડિફાઈ એવા ચોખા બનાવ્યા કે જેની અંદર વિટામિન A આવેલું હોય, અને વિટામિન A ધરાવતું જે જીન હશે, જે જનીન હશે, એ ચોખાના છોડમાં નાખ્યું. એટલે હવે એ ગોલ્ડન કલરના થઈ ગયા. એટલે એનું નામ પડ્યું સોનેરી ચોખા, કે જેમાં વિટામિન A વધારે પ્રમાણમાં હોય છે. આ યાદ રાખજો, ગોલ્ડન રાઈસમાં કયું વિટામિન વધારે હોય? વિટામિન A. હવે આજે આપણે 5 વસ્તુઓ જોઈ. એના ઉપરાંત શું જીનેટિકલી મોડિફાઈડનો ઉપયોગ આના સિવાય કોઈ વિશિષ્ટ ઉદ્દેશ છે કે એવું વનસ્પતિનું નિર્માણ કરવું કે જેનાથી સ્ટાર્ચ, બળતણ, ફાર્માસ્યુટિકલ સંયોજનના સ્વરૂપમાં ઉદ્યોગને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડી શકે. બરાબર. આ બાયોટેકનોલોજીનો જે એપ્લિકેશન છે એમાં ખેતીવાડીમાં એવા 2 એપ્લિકેશન આપણે જોવાનો છે. એક તો બીટી કપાસ અને પેસ્ટ તો અહીંયા જે 2 એક્ઝામ્પલ છે કૃષિમાં જે બાયોટેકનોલોજી ઉપયોગી છે એમાં પહેલું છે બીટી કપાસ. બીટી કપાસ એ શું છે? ઘણી જગ્યાએ આ તમે જોયું પણ હશે, જાહેરાતોમાં પણ જોયું હશે કે બીટી કપાસ. તો બીટી કપાસ એ શું છે એ હું સમજાવું. બીટી કપાસમાં એવું હતું કે એમાં જે બીટી છે એ એક બેક્ટેરિયાનું નામ છે જે છે બેસિલસ થુરિન્જીએન્સિસ. તો આ જે બેક્ટેરિયા છે એના દ્વારા જે ઉત્પન્ન કરવામાં આવતું જે ઝેર છે એ ઉપયોગી બને છે કપાસને નુકસાન પહોંચાડતી ઈયળો હોય અથવા જે કીટકો હોય એનાથી. એટલે આમાં પણ આપણે શું કર્યું હતું? જીવાતથી પ્રતિકારક વનસ્પતિઓ બનાવવાની કે જેનાથી આપણે જંતુનાશકનો ઉપયોગ ઘટાડી શકીએ. તો એમાં એવું કર્યું કે જે આ બેક્ટેરિયા હતા એના દ્વારા જે વિષ ઉત્પન્ન થતું હતું એ રહ્યું જે જનીન હતું એ આપણે વનસ્પતિ આ જે કપાસનો છોડ છે એમાં દાખલ કર્યું અને એનું એક બિયારણ તરીકે આપણે બધાને આપવા લાગ્યા કે બીટી કપાસ છે. હવે આ જે બીટી કપાસ હશે એવું એકલું કપાસ માટે નહીં, પણ બીટી મકાઈ, ચોખા, ટામેટા, બટાકા, સોયાબીન આ બધા માટે પણ આવા બિયારણ બનાવેલો છે. પરંતુ અહીંયા આપણે વાત કરવાની છે બીટી કપાસની. તો બીટી કપાસમાં એવું શું હતું કે એવી જાતિઓ જે હતી આ બેક્ટેરિયાની બેસિલસ થુરિન્જીએન્સિસ એની એવા પ્રોટીનનું નિર્માણ કરે છે કે જે ચોક્કસ કીટક જે હોય એમાં પણ તમે NCERT વાંચશો તો એમાં પ્રકાર આપે છે કે લેપિડોપ્ટેરાના કીટકો કેવા હોય, કોલિયોપ્ટેરાના કીટકો કેવા હોય, ડિપ્ટેરેન પ્રકારના કીટક એટલે કયા કીટક પ્રજાતિ આપી એ તમે એકવાર વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. હવે જે આ બીટી કપાસમાં જે વિષ છે તો આ કેવી રીતે કામ કરે? તો જ્યારે પણ કોઈ કીટક આવીને કપાસના છોડને નુકસાન પહોંચાડતો હશે, એને ખાતો હશે, ત્યારે કેટલાક પ્રોટીન સ્ફટિકનું નિર્માણ કરશે
અને આ જે પ્રોટીન સ્ફટિક હશે એ જ્યારે એ નિષ્ક્રિય રીતે હોય છે, પહેલાં તો પ્રોટોટોક્સિનના સ્વરૂપે હોય, પરંતુ જ્યારે આ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે, મતલબ જ્યારે કપાસને ખાતું છે ત્યારે એની સાથે આ નિષ્ક્રિય જે પ્રોટોક્સિન ઓકે, તો જે પ્રોટોક્સિન હશે નિષ્ક્રિય એ કીટકના આંતરડામાં જઈને, આંતરડામાં કેવી પીએચ હશે? આલ્કલાઇન. તો આલ્કલાઇન પીએચ હશે એટલે ત્યારે એ નિષ્ક્રિય પ્રોટીન હશે એ સક્રિય થશે અને જે પણ કીટક હશે એના મધ્યાંતરની સપાટી ઉપર કાણા પાડશે અને એ કીટક મૃત્યુ પામશે. આનાથી મતલબ હેલ્પ થાય કપાસના પાકને, એ કીટકો એને નુકસાન પહોંચાડી શકશે નહીં. અને એમાં જે આ વિષ છે, પ્રોટોક્સિન છે, એને જે જનીન દ્વારા એ કોડ થાય છે એને ક્રાયજનીન કહેવાય, CRY, ક્રાયજનીન. એના ઘણા બધા પ્રકાર પણ છે કે ક્રાય ફર્સ્ટ AC, ક્રાય સેકન્ડ AB, પછી ક્રાય ફર્સ્ટ AB. અને આ અલગ અલગ પ્રકારની જે ઈયળો હોય તેમજ કીટકો હોય એના ઉપર અસર કરે છે. જેમ કે અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે કે ક્રાય ફર્સ્ટ AC અને ક્રાય સેકન્ડ AB આ બંને જે છે એ બોલવર્મ પ્રકારની કીટકો હોય એને નિયંત્રિત કરે છે, જ્યારે ક્રાય ફર્સ્ટ AB છે એ કોર્ન બોરર નામની જે જીવાત છે એને નિયંત્રિત કરે છે. તો આ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે MCQમાં. તો બીટી કપાસમાં આટલું છે. ખાસ તો યાદ રાખવાનું કે બેક્ટેરિયા છે બીટી, જે નામમાં જ છે, એના દ્વારા ઉત્પન્ન થતું હતું આ વિષ, અને એનું જે જનીન છે એને આપણે ક્લોન કરાવીને પછી વનસ્પતિમાં દાખલ કરેલું છે. અને આ જે પ્રોટીન છે એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, પ્રોટોક્સિન સ્વરૂપમાં હોય છે. અને જ્યારે આ કીટક ખાય આ પાકને ત્યારે એના આંતરડામાં જઈ આલ્કલાઇન પીએચમાં સક્રિય થઈ એ જે કીટક હશે એના મધ્યાંતરની સપાટી ઉપર જોડાઈને ત્યાં છિદ્રો ઉત્પન્ન કરે છે. બરાબર, આટલું યાદ રાખીશું. બીજું શું યાદ રાખવાનું કે આ જે જનીન છે એને જેના દ્વારા આ જે વિષ કોડ થાય છે એ જનીનનું નામ ક્રાય જનીન છે. અને એના જે 3 પ્રકાર કયા એ અને શેના ઉપર અસર કરે છે એ. બરાબર, હવે વાત કરીએ આપણે પેસ્ટ રેઝિસ્ટન્સ પ્લાન્ટ. તો આનું જે એક્ઝામ્પલ આપેલું છે પેસ્ટ રેઝિસ્ટન્સ વનસ્પતિમાં, એમાં એક્ઝામ્પલ તરીકે લીધેલો છે તમાકુનો છોડ. એમાં સિચ્યુએશન એવી આવે છે કે તમાકુનો છોડ હોય એને નુકસાન કરતો એક સૂત્રકૃમિ છે. અહીંયા કોઈ કીટકની વાત નથી, સૂત્રકૃમિની વાત છે, ધ્યાનમાં લેજો. અને આ જે સૂત્રકૃમિ છે એ તમાકુના છોડના મૂળમાં ચેપ લગાડી એના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. બરાબર, તો વાતને સમજો કે જો વનસ્પતિ આપણે વાવી હોય, આપણે જે પાક વાવ્યો હોય એના પાંદડા ઉપર હોય કોઈ કીટક અથવા આવું કોઈ સૂત્રકૃમિ કે એવું કંઈ હોય તો આપણે એના પર દવાનો છંટકાવ કરી શકીએ છીએ. પરંતુ આ જે છે સૂત્રકૃમિ એ તમાકુના મૂળમાં છે અને ત્યાં એ ચેપ લગાડે છે. તો આપણે એવું તો કરાય ના કે તમાકુ વાવી દીધા પછી એ જ્યારે છોડ થોડો મોટો થઈ જાય પછી એના મૂળમાંથી કાઢી મૂળ ઉપર દવા સ્પ્રે કરીએ અને પછી ફરીથી તમાકુનો છોડ લગાવીએ, તો એવું કરી શકાય ના. તો આપણો પાક જ નિષ્ફળ જાય. તો હવે જે સૂત્રકૃમિ છે એનો તો પ્રભાવ રોકવા માટે આપણે શું કરવું જોઈએ? તો આ જે પેસ્ટ રેઝિસ્ટન્સ વનસ્પતિઓ છે એનું જે એક્ઝામ્પલ આપેલું છે એમાં શું કરેલું છે, એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે બાયોટેકનોલોજી દ્વારા, જેનું નામ છે RNAi, એટલે કે RNA ઇન્ટરફેરન્સ. RNA ઇન્ટરફેરન્સ એટલે શું? જો તમને ખ્યાલ હોય, જ્યારે આપણે DNAમાંથી DNA બનાવવાનું એટલે કે રેપ્લિકેશન, પછી DNAમાંથી RNA બનાવવાનું, RNAમાંથી પ્રોટીન બનાવવાનું આ શીખ્યા હતા, ત્યારે મેં કહ્યું હતું કે જ્યારે DNAમાંથી RNA બનાવીએ ત્યારે DNAના જે બંને છેડાઓ છે, બંને સ્ટ્રેન્ડ છે, એ બંનેનું ટ્રાન્સક્રિપ્શન થતું નથી. એટલે બંનેમાંથી RNA બનતા નથી. કારણ કે જો બંને RNA બનશે તો એકબીજાના પૂરક હશે ને એ એકબીજા સાથે ચોંટી જશે, તો પછી કોઈ સેન્સ જ નહીં રહે. બરાબર, આવો જ કોન્સેપ્ટ છે આ RNA ઇન્ટરફેરન્સ ટેકનિકમાં. શું છે બહુ ડીપમાં નહીં, પરંતુ જેટલું જાણવા માટે યોગ્ય છે એટલું હું તમને સમજાવું છું. આ જે વનસ્પતિ છે, કઈ વનસ્પતિ છે આમાં? તમાકુનો છોડ. અને કયો સૂત્રકૃમિ
અને ચેપ લગાડે છે એનું નામ પણ યાદ રાખવાનું છે. એનું નામ છે મેલેનોગાઇન ઇન્કોક્સિયા. તો આ નામ યાદ રાખજો. કઈ ટેકનિક છે આરએનએ ઇન્ટરફેરન્સ કેવી રીતે કરવાની. તો આમાં આપણે વિશિષ્ટ પ્રકારના mRNA દાખલ કરીએ છીએ કે જે એક પૂરક આરએનએ તરીકે કામ કરે છે, પૂરક ડબલ સ્ટ્રેન્ડ આરએનએ. અને જેના લીધે જ્યારે એ જોડાય છે એક બીજા આરએનએ સાથે, એટલે આરએનએ જોડાઈ ગયા, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની ગયા, એટલે આરએનએ નિષ્ક્રિય થઈ જશે, એનું કંઈ કામ થશે નહીં. અને આપણે આરએનએને સાયલેન્સ કરીએ છીએ, આરએનએના કામમાં ઇન્ટરફિયર કરીએ છીએ, એટલે આવું ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ બની જશે. એના પછી જે mRNA હશે એનું ભાષાંતરણ થશે નહીં, ટ્રાન્સલેશનનો અટકાવ થશે. અને આ જે પૂરક ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ હશે એનો સ્ત્રોત તરીકે આરએનએ જનીન સંકુલ અથવા કંઈક ચલાયમાન જનીન તત્વો પરિવર્તકો, એટલે કે એને મોબાઈલ જીનેટિક એલિમેન્ટ્સ, જેને ટ્રાન્સપોસોન્સ કહેવામાં આવે છે. એનસીઆરટીમાં લખેલું છે, તમે ધ્યાને લેજો. અહીંયા એટલા માટે લખીને નથી આપ્યું કારણ કે પછી બધા કહે છે કે આની નોટ્સ પણ આપો. નોટ્સ બનાવવાની તમારે હાલ જરૂર નથી, અને ખાલી એનસીઆરટી વાંચો, જે યાદ રાખવાની વસ્તુ છે એને લખો, અને જ્યારે રિવિઝન કરવાનું થાય ત્યારે એ શોર્ટ નોટ તરીકે વાંચો. બરાબર? હું એનસીઆરટીથી જ બનાવું છું આ નોટ્સ. તો આ કામ કેવી રીતે કરે છે કે આપણે આમાં પાછું વેક્ટર તરીકે કોણ વપરાય, તો વેક્ટર તરીકે એગ્રોબેક્ટેરિયમને આપણે વાપરીએ છીએ. આમાં એવું હોય છે કે જે સૂત્રકૃમિ હોય છે એ ચોક્કસ પ્રકારના પ્રોટીન બનાવે છે કે જેના લીધે એ વનસ્પતિ સાથે જોડાઈને પોતાનું જીવન ગાળી શકે, અને એના વનસ્પતિમાંથી એ પોતાનો ખોરાક મેળવી શકે અને પોતાનું જીવન ચલાવી શકે. આમાં શું કર્યું આપણે, તો આવો કોન્સેપ્ટ હોય છે જે સૂત્રકૃમિ છે એનો રહેવા માટેનો. તો આપણે એવું કર્યું કે જે વનસ્પતિ છે, તમાકુની વનસ્પતિ છે, એના મૂળમાં એગ્રોબેક્ટેરિયમ નામના બેક્ટેરિયાનો વાહક તરીકે ઉપયોગ કરી જે સૂત્રકૃમિનો જે જનીન છે એનો યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવ્યો. અને એવી રીતે કરાવ્યો કે જેથી જે યજમાન કોષ છે વનસ્પતિમાં, એમાં બંને પ્રકારના આરએનએનું નિર્માણ થાય, સેન્સ અને એન્ટીસેન્સ. એટલે કે જે આરએનએ બને એનું પૂરક આરએનએ પણ બને. એટલે જ્યારે સૂત્રકૃમિ આવશે અને વનસ્પતિના મૂળ સાથે જોડાશે એના પહેલાં એને પ્રોટીન બનાવવું પડશે કે જે એને જોડાવામાં મદદ કરે. પરંતુ જ્યારે એ જોડાવાની શરૂઆત કરશે અને mRNA જ્યારે વનસ્પતિમાં દાખલ કરશે ત્યારે આ સૂત્રકૃમિનું જે વિશિષ્ટ mRNA હશે એ નિષ્ક્રિય થઈ જશે, કારણ કે આપણી વનસ્પતિ પાસે એનું એન્ટીસેન્સ આરએનએ છે, અને જેના લીધે એ જે સૂત્રકૃમિ છે એ જીવન રહી શકતા નથી. અને આ રીતે જે વનસ્પતિ છે જે આપણે જીનેટિકલી મોડિફાઈ કરી દીધી એ પોતાની રક્ષા કરી શકે છે આવા પરોપજીવીઓથી. બરાબર? આ એક એક્ઝામ્પલ છે, થોડું સમજજો તમે. આમ તો આને ખૂબ ડીપમાં લઈ જવામાં આવે છે અને બે સિનારીઓ પણ બતાવવામાં આવે છે કે વનસ્પતિમાં કેવી રીતે પોતાનું એક સિસ્ટમ હોય છે અને આ સૂત્રકૃમિ કેવી રીતે, બંનેની જીવનચક્ર વિશે દર્શાવવામાં આવે છે. પરંતુ એ ખૂબ લાંબુ થઈ જશે, એટલા માટે મેં શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે અહીંયા કૃષિની વાત પૂરી થાય છે. કૃષિમાં બે મેઇન વસ્તુ હતી, બીટી કપાસ અને જે પેસ્ટ રેઝિસ્ટન્સ પ્લાન્ટ હતું એ. હવે આપણે વાત કરીએ મેડિસિનમાં બાયોટેકનોલોજી શું કામમાં આવે. સૌપ્રથમ વાત આવે છે એમાં કે મેડિસિનની, કે કેટલી દવાઓ બની છે. તો વિશ્વભરમાં અત્યારે વર્તમાન સમયમાં એટલે કે આ એનસીઆરટી 2020ના અથવા 2019ના વખતની છે. બરાબર? તો એ પ્રમાણે કે વર્તમાન સમયમાં 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા, અને એમાંથી 12 જેટલા ભારતમાં વેચાઈ રહ્યા છે. તો વિશ્વભરમાં કેટલા છે? 30 જેટલા મેડિસિન, અને ભારતમાં 12 જે બાયોટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યા હોય એવા. હવે મેડિકલ ફિલ્ડની વાત આવે તો એમાં 3 વસ્તુઓ આવે છે બાયોટેકનોલોજીની. પ્રથમ 2 વસ્તુઓ હોય છે કે એક તો ઇન્સ્યુલિનની બનાવટ, પછી આવે છે જીન થેરાપી, જનીન થેરાપી, એના પછી આવે મોલેક્યુલર ડાયગ્નોસિસ. આ જે 3 વસ્તુઓ છે એ બાયોટેકનોલોજીના કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં વિકસિત થઈ છે અને આપણને ઘણી મોટા પ્રમાણમાં હેલ્પ મળી છે. તો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ 3ની. તો પહેલાં વાત કરીએ ત્યારે ઇન્સ્યુલિન વિશે. ઇન્સ્યુલિન એ શું છે? તો એક પ્રકારનો અંતસ્રાવ છે જે સ્વાદુપીંડમાંથી નીકળે છે ને જેનું કામ છે કે બોડીનું જે શુગર છે એને કંટ્રોલમાં રાખવાનું. એ જે અંતસ્રાવ છે એમાં કંઈ ખરાબી હોય, ઓછો સ્ત્રવતો હોય, તમારા શરીરમાં ઓછો બનતો હોય, તો એના લીધે તમને ડાયાબિટીસ નામનો રોગ થવાની શક્યતા રહેલી છે. તો એ જે ડાયાબિટીસના દર્દીઓ હોય એના માટે આ
ઇન્સ્યુલિન છે એને જે પોલીપેપ્ટાઇડ છે, ઇન્સ્યુલિન જે અંતઃસ્ત્રાવ છે એ પ્રોટીનનો બનેલો, કેટલાક સ્ટીરોઇડ પણ હોય. તો જે ઇન્સ્યુલિન છે એ પ્રોટીન અંતઃસ્ત્રાવ છે અને એ એમિનો એસિડથી બનેલો હોય. પ્રોટીન એ એમિનો એસિડથી બને એટલા માટે. તો જે આ ઇન્સ્યુલિન છે એ એ અને બી આવી બે પ્રકારની શૃંખલાઓ ધરાવે છે. ઇન્સ્યુલિનની જે રચના છે પોતાની એમાં એ ચેન અને બી ચેન એવી શૃંખલાઓ આવેલી હોય છે. એ શૃંખલા અને બી શૃંખલા. હવે જે એનું આપણા શરીરમાં જો બનતો હોય તો એ કેવી રીતે બને? પ્રો ઇન્સ્યુલિન હોય અને પછી એ મેચ્યોર ઇન્સ્યુલિન બને. જે પ્રો ઇન્સ્યુલિન હોય એમાં 3 શૃંખલાઓ આવેલી હોય, 3 ચેન આવેલી હોય, એ બી અને સી. અને જે મેચ્યોર ઇન્સ્યુલિન હોય કે જે ઉપયોગમાં લેવામાં આવે એમાં એ અને બી ચેન જ હાજર હોય છે. એમાંથી જે સી ચેન હોય એ નીકળી જતી હોય છે. અને એનો ડાયાગ્રામ પણ એનસીઆરટીમાં આપેલું છે. હવે જે આ ઇન્સ્યુલિનની શૃંખલાઓ છે એ ચેન અને બી ચેન એ કેટલા એમિનો એસિડની બનેલી છે, આ જે માહિતી છે એ એનસીઆરટીમાં આપેલી નથી, તો તમે નોંધી કાઢજો. જે એ ચેન છે એ 21 એમિનો એસિડની અને જે બી ચેન છે એ 30 એમિનો એસિડની બનેલી હોય છે. તો ટોટલ ઇન્સ્યુલિન કેટલા એમિનો એસિડનું બનેલું છે? તો ટોટલ કેટલા એમિનો એસિડનું? 51 એમિનો એસિડનું બનેલું હોય છે. બરાબર? આટલું આ નવી માહિતી છે, આટલું તમે એડ કરજો. હવે આપણે વાત કરીએ કે આ ઇન્સ્યુલિન આવી રીતે બને છે તો પછી બહારથી આપવામાં આવતું હોય છે જે ડાયાબિટીસનું દર્દી હોય એમના માટે. કારણ કે એમનું જે શરીર છે એ આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવને સારી રીતે બનાવતો હોતો નથી. સ્વાદુપિંડના ભાગ ઉપર આપતા હોઈએ છીએ, પેટમાં ઇન્જેક્શન આપતા હોય ને એ રીતે. તો એ જે ઇન્સ્યુલિન લેવામાં આવતું હતું પહેલાંના જમાનામાં, તો એ એવી રીતે લેવામાં આવતું કોઈનું બહારથી ઇન્સ્યુલિન લેતા હતા, જેમ કે કોઈ પ્રાણીમાંથી લીધું. એનસીઆરટીમાં મેન્શન કરેલું છે કે જે ભૂંડ છે એને મારીને પછી એના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું ઇન્સ્યુલિન અને એ ઇન્સ્યુલિન આપવામાં આવતું હતું દર્દીઓને. પરંતુ એનાથી કોઈક વાર એલર્જી પણ જોવા મળતી હતી. એટલે પછી એ બધું બંધ કર્યું અને પછી એવો વિચાર કર્યો કે કોઈ એક બેક્ટેરિયા આ ઇન્સ્યુલિન બનાવે મોટા પ્રમાણમાં અને ડાયરેક્ટ આપણે એને આપી શકીએ. તો આ બાયોટેકનોલોજીના દ્વારા આપણે બનાવ્યું. હવે એમાં વૈજ્ઞાનિકોને પ્રોબ્લેમ એવી હતી કે આપણે જે આ 2 શૃંખલાઓ છે એમિનો એસિડની, ઇન્સ્યુલિન લખ્યું છે અને કહ્યું છે કે એ અને બી પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બોન્ડથી જોડાયેલી હોય. આ એ ચેન હોય અને બી ચેન હોય તો એની વચ્ચે ડાયસલ્ફાઇડ બોન્ડ દ્વારા એ બંને જોડાયેલી હોય છે. અને જે પ્રો ઇન્સ્યુલિન કહ્યું એમાં સી ચેન પણ હોય. પરંતુ એ આપણા શરીરમાં થતી પ્રક્રિયા હતી. તો આપણે જે બનાવવાનું હતું એ કોઈ કંપનીએ બનાવ્યું. સૌ પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે ઇન્સ્યુલિન ઉત્પાદન કર્યું એ કઈ કંપનીએ કર્યું? તો અમેરિકાની એક કંપની છે જેનું નામ છે ઇલી લીલી કંપની. 1983માં અમેરિકન કંપની દ્વારા માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન એમને કર્યું. એમને શું કર્યું? એમને 2 ડીએનએની શૃંખલાઓ તૈયાર કરી જે એ ચેન બનાવતી હશે અને બી ચેન બનાવતી હશે. અને આ બંનેને ઇકોલાઈના પ્લાઝમિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિનનું શૃંખલાઓનું ઉત્પાદન કર્યું. હવે એનાથી શું થશે કે એ ચેન અલગ મળશે અને બી ચેન અલગ બનશે. આ બંને જે શૃંખલાઓ છે અલગ અલગ બનશે અને એના પછી આપણે જે બંને શૃંખલાઓને મેળવીને પછી અને બંને શૃંખલાઓને ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડીને આપણે માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. આવી ટેકનિકથી આ કંપનીએ ઇન્સ્યુલિન બનાવ્યું છે. તો અહીંયા ઇન્સ્યુલિનની વાત પૂરી થાય છે. આ એની આકૃતિ દ્વારા મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા એ ચેન છે, અહીંયા બી છે અને વચ્ચે આ જે છે એ સી ચેન છે, સી પેપ્ટાઇડ. અને એ અને બી મેચ્યોર ઇન્સ્યુલિનમાં હોય છે અને બંને ડાયસલ્ફાઇડ બોન્ડ દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે. એના પછી વાત આવે છે જનીન થેરાપી, જીન થેરાપી. આ એક અલગ વસ્તુ આવી ગઈ. આમાં પહેલાં આપણે વાંચીએ કે શું કહેવા માગે છે એનસીઆરટી. તો પહેલાં એવું આપેલું છે કે જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે, આનુવંશિક રોગ એટલે કે એની પેઢીમાં જ આ રોગ, મતલબ એ જનીનિક ખામીવાળો રોગ છે, તો આવા રોગ માટે કોઈ ઉપચાર વ્યવસ્થા ખરી? તો ખરી. કઈ છે? તો એ જનીન થેરાપી છે. કેવી રીતે એની વાત સમજીએ. આ જનીન થેરાપી છે એનો સૌથી પ્રથમ પ્રયોગ, ટ્રાયલ 1990માં 4 વર્ષની છોકરી ઉપર કરવામાં આવ્યો હતો. એ જે છોકરી હતી એને એડી એની ઉણપ હતી અને એ ઉણપને દૂર કરવા માટે આ પ્રયોગ કર્યો હતો. હવે આ એડી એ શું છે? તો એડી એ એનું પૂરું નામ છે કે એડિનોસાઇન ડીએમિનેઝ. આવો ઉત્સેચક છે કે જે આપણા રોગ પ્રતિકારકતા માટે આવશ્યક છે. એટલે આ ઉત્સેચક ના હોય તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી બની જાય. તો આના સિમ્પલ ઉપચાર કેવા હતા? પહેલી ટ્રીટમેન્ટ કેવી હતી કે અસ્થિ મજ્જા પ્રત્યારોપણ, એટલે કે આપણે જે બોન મેરો છે એ ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ. એનો બીજો ઉપચાર છે કે ઉત્સેચકની રિપ્લેસમેન્ટ થેરાપી. બાયોટેકનોલોજી દ્વારા જે ઉપચાર બતાવવામાં આવ્યો એને જીન થેરાપી કહેવાય. તો એ જનીન થેરાપી, જીન થેરાપીમાં શું કરવાનું કે જે રોગી છે, જે 4 વર્ષની છોકરી, એનું રુધિર લેવાનું, લોહી લેવાનું, એમાંથી લસિકા કોષો એને અલગ કરવાના. પછી આપણે એક રીટ્રોવાયરસ વાહક રાખવાનું
કે જે સક્રિય એડીએ સીડીએનએ એ એટલે કે આ જે ડીએનએનો ટુકડો છે એ એડીએ માટે કોડ કરે છે અને એડીએ ઉત્સેચક બનાવે છે એવું ડીએનએનો ટુકડો ધરાવે છે. એને રીટ્રોવાયરસ વાહકની મદદથી આ લસિકા કોષોની અંદર પ્રવેશ કરાવવાના અને એને કલ્ચર કરાવવાના એ કોષોને, અને એ કલ્ચર કરેલા કોષોની અંદર જે લસિકા કોષો છે એની અંદર આ એડીએ ઉત્સેચક બનતો હશે અને એ જે લસિકા કોષો છે એને રોગી જે છે, જે 4 વર્ષની છોકરી, એની અંદર દાખલ કરવાના. હવે આ જે કોષો છે એ કોષો અમર હોતા નથી. આપણને ખ્યાલ જ છે કે WBC પછી RBC એ અમર હોતા નથી. એ જે કોષો છે એ અમર કોષો નથી. 120 દિવસમાં બધા RBC મૃત્યુ પામે છે. એ રીતે WBCમાં પણ જુદા જુદા દિવસે જુદા જુદા WBC મૃત્યુ પામતા હોય છે અને એના બદલે નવા બનતા હોય છે. તો આ જે લસિકા કોષો છે એમની પાસે તો એડીએ બનાવવાનો એન્ઝાઇમ છે, એટલે ત્યાં સુધી તો ચાલશે. એટલે આ જે લસિકા કોષો અમર નથી હોતા, એટલે જેનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષો હશે આવા મોડિફાય કરેલા, એને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવા પડશે. હવે જો આ રોગ છે એને સંપૂર્ણપણે નાબૂદ કરવો હોય તો શું કરવું? તો જે મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલા એડીએ ઉત્પન્ન કરતા જે જનીનો છે એવા કોષો ધરાવે છે કે જે એડીએ ઉત્પન્ન કરશે, એને પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરવામાં આવે તો તેના કાયમી ઉપચાર શક્ય બને છે. જ્યારે મતલબ આ છોકરી જે છે એની ભ્રૂણ અવસ્થામાં હોય અને ત્યારે આપણે ડાયગ્નોસિસ કરીએ કે આ રોગ થવાની આને શક્યતા છે, ત્યારે એના ઉપચાર પ્રારંભિક ભ્રૂણીય અવસ્થામાં જે કોષો છે એડીએ ઉત્પન્ન કરતા એને એવા કોષોનો પ્રવેશ કરવામાં આવે તો આ રોગ એને સંપૂર્ણપણે મટી. હવે તમે કહેશો કે એવું શક્ય છે પ્રારંભિક ભ્રૂણીય અવસ્થામાં આપણે જાણી શકીએ કે આવનારા બાળકમાં કયો રોગ થવાનો છે? તો હા, એમનિયોસેન્ટેન્સિસ એટલે કે ઉલ્વ જળ કસોટી જે પ્રાજનિક સ્વાસ્થ્ય નામનું જે ચેપ્ટર છે એની અંદર આપેલી છે અને એમાં કહ્યું છે કે ઉલ્વ જળ કસોટી એ કરવાથી આપણે જે આવનારું બાળક છે એમાં જનીનિક અનિયમિતતાઓ હોય જેવી કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, એ બધાની જાણકારી મેળવી શકીએ છીએ. અને બેન પણ લગાવે છે કારણ કે લિંગ પરીક્ષણ કરતા હતા. છોકરી હોય તો એ ભ્રૂણને હત્યા કરી નાખતા, તો એ માટે એને અટકાવ રાખ્યું છે કે તમારે, એટલે ડૉક્ટરોને એવું કહેવામાં આવ્યું છે કે તમારે લિંગ પરીક્ષણ નહીં કરવાનું. એની માહિતી એ જે ચેપ્ટર છે પ્રાજનિક સ્વાસ્થ્ય એમાં આપેલી છે, એ તમે અહીંયાથી કનેક્ટ કરી શકો એટલા માટે મેં તમને જણાવ્યું. હવે અહીંયા જનીન થેરાપીની વાત પૂરી થાય છે. હવે આગળ વધીએ. હવે વાત કરીએ આપણે મોલેક્યુલર ડાયગ્નોસિસ. અહીંયા વાત કરીએ આપણે મોલેક્યુલર ડાયગ્નોસિસ, આણ્વિક નિદાન. હવે આમાં શું આવે? ગમે તે રોગને સમજવો હોય તો એના માટે એનું પ્રારંભિક નિદાન અને પેથોફિઝિયોલોજી, રોગ દેહ ધર્મ વિદ્યા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જાણવી. અને એના માટે આપણે સીરમ અથવા મૂત્ર વિશ્લેષણ કરતા હોઈએ છીએ, પરંતુ માત્ર આ જ એ પ્રારંભિક વિશ્લેષણ માટે પૂરતું નથી અને પૂરેપૂરું પ્રારંભિક નિદાન મેળવવું આનાથી શક્ય પણ નથી. તો કેવી રીતે મેળવી શકાય? તો પ્રારંભિક નિદાન માટે NCERTમાં આખી લાઈન લખેલી છે કે પ્રારંભિક નિદાન માટે રિકોમ્બિનેટ DNA ટેકનોલોજી, PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન અને ELISA આ ટેસ્ટ કરવામાં આવે છે. અને આની મદદથી, આ જે 3 છે એની મદદથી રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે છે. હવે આમાં એક શબ્દ આપેલો છે ઓટો રેડિયોગ્રાફી. ઓટો રેડિયોગ્રાફી એટલે જો આપણે એક એવું જોવું હોય કે વિકૃતિ ક્યાં હશે, તો વિકૃતિ હશે એવું જનીનનો ટુકડો તો આપણી પાસે હશે જ નહીં, એનો પૂરક. તો આમાં શું કરવાનું હોય કે ઓટો રેડિયોગ્રાફીમાં એકલ શૃંખલામાં DNA અથવા RNA હોય, એના સાથે રેડિયો એક્ટિવ અણુ જેને પ્રોબ કહેવાય એ જોડવામાં આવે છે અને કોષોના ક્લોનિંગમાં તેના પૂરક DNA સાથે આને સંકરિત કરાય. એક DNA હોય એની સાથે આ પૂરક રીતે જોડાઈ શકતું હોય અને જેને આપણે ઓટો રેડિયોગ્રાફી કહીએ છીએ. અને જે વિકૃત જનીનો છે, જે ક્લોન આપણે બનાવ્યું હોય અને એમાં જે વિકૃત જનીન જોવા મળે એ ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર દેખાશે નહીં, કારણ કે જે આ પ્રોબ બનાવ્યા એ અને જે વિકૃત જનીન હશે એ એકબીજાના પૂરક હોતા નથી. તો એ રીતે આપણે જાણકારી મેળવી શકીએ છીએ અને એને ઓટો રેડિયોગ્રાફી કહેવાય. પછી બીજી એક વાત લખી છે કે જે આ ELISA ટેસ્ટ છે, એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન્ટ એસે, આ આખું એનું પૂરું નામ છે. જે આ ELISA ટેસ્ટ છે એ એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા મેડિસિનવાળી વાત પૂરી થાય છે. હવે આપણે વાત કરીએ પારજનનિક પ્રાણીઓ વિશે. ટ્રાન્સજેનિક એનિમલ. પારજનનિક પ્રાણીઓ, ટ્રાન્સજેનિક એનિમલ એટલે કે એવા પ્રાણીઓ કે જેમના DNAને આપણે બદલ્યા છે,
એમાં વિદેશી ડીએનએ મતલબ બહારનું જે ડીએનએ છે એ વ્યક્ત કરેલું છે. એને પારજનનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ પારજનનિક પ્રાણીઓ તરીકે ઉંદર, સસલા, ભૂંડ, ઘેટા, ગાય, માછલી આ બધા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને આમાં સૌથી વધારે 95%થી વધારે ઉંદરોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વાત પણ આપણે ધ્યાનમાં રાખીશું. હવે કેમ આવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે, એના કારણો શું, અને આ પ્રાણીઓ શું હેલ્પ કરે છે એની વાત કરીએ. પહેલું કારણ છે કે સામાન્ય દેહ, ધર્મ, વિદ્યા અને વિકાસ, નોર્મલ ફિઝિયોલોજી એન્ડ ડેવલપમેન્ટ. એટલે કે જે પણ જનીન છે એ કેવી રીતે કામ કરે છે, શરીરનો વિકાસ કેવી રીતે થાય છે, શરીરમાં સામાન્ય કાર્યો ઉપર થતી અસરો, એનો અભ્યાસ કરવા માટે આ પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવામાં આવે છે અને આ પ્રાણીઓ ઉપયોગી છે. વૃદ્ધિકારકો હોય તો કેવી રીતે વૃદ્ધિ કરાવે, ઇન્સ્યુલિન હોય તો કેવી રીતે ઇન્સ્યુલિન કામ કરે છે, એ બધું જોવા માટે આપણે આ પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે રોગોનો અભ્યાસ. જે રોગો થાય છે કેવી રીતે થાય છે અને જનનિક લેવલે અને એક અંગને કેવી રીતે નુકસાન પહોંચાડતા રોગ ક્યાંથી ક્યાં પ્રવેશે છે એની અસર જોવા માટે આપણે એક મોડલ તરીકે પણ આ પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. અને જેમાં મોડલ તરીકે કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર આ બધા જે રોગો છે એના પારજનનિક મોડેલ પણ ઉપલબ્ધ છે. એના પછી જૈવિક નિપજો, જેના એક્ઝામ્પલમાં છે માનવ પ્રોટીન, જે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન છે, એનો એમ્ફીસેમાની સારવાર માટે ઉપયોગી છે. આ જે પ્રોટીન છે એ એમ્ફીસેમા એ રોગ છે, ફેફસાનો રોગ છે, સિગારેટ પીવાથી થાય છે. 1977માં પ્રથમ પારજનનિક ગાય, ટ્રાન્સજેનિક કાઉ બનાવવામાં આવી છે. રોઝી ગાય એનું નામ છે, કે જે માનવ પ્રોટીન સભર દૂધ આપે છે, કે જેના 1 લીટરમાં 2.4 ગ્રામ આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન હોય છે. તો આ જે વસ્તુ છે એને ધ્યાનમાં લઈશું, કેટલા ગ્રામ હોય છે અને કયું પ્રોટીન હોય છે. બીજું કયું કારણ છે કે રસી સુરક્ષા. મનુષ્ય ઉપર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષાનું જે ટેસ્ટિંગ છે એ ઉંદર ઉપર થાય, પછી વાનર ઉપર થાય, એ રીતે હોય છે. પોલિયોની રસી પણ એનું એક્ઝામ્પલ છે કે આ રીતે એનું ટેસ્ટિંગ કરવામાં આવેલું છે. એના પછી છે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ, જે આપણે કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ કરીએ એ. દવાઓનું ઝેર કેટલા પ્રમાણમાં હશે તો કેવી અસર કરશે એ પ્રમાણે એનું દર્શાવવામાં આવે છે. અને એમાં જે પ્રાણીઓ છે એ અતિ સંવેદનશીલ બનાવવામાં આવે છે, જેના લીધે આપણને તરત જ આપણને ખ્યાલ આવે કે આટલી જો કોન્સન્ટ્રેશન આની હશે તો આવી અસર જોવા મળશે. આ બધા રીઝન છે કે આપણે આવા પારજનનિક પ્રાણીઓનું ઉત્પાદન કરીએ છીએ. હવે આ ટેકનોલોજીનું તમે પાવર તો જોયો જ હશે કે આટલું બધું ચેન્જીસ થઈ જાય. એટલે કે આવા પ્રાણીઓને કદાચ તમે જે સાદું નિવસન તંત્ર છે એની અંદર તમે દાખલ કરાવો તો કેટલા મોટા પ્રોબ્લેમ ઊભા થઈ જાય. અને ગમે ત્યારે ગમે તે જનીન આમથી આમ કરવામાં આવે, જો એના ઉપર કોઈ રોક ના હોય, કોઈ એવી વ્યવસ્થા ના હોય, તો આ ટેકનોલોજી ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. તો એના માટે પછી વાત આવે છે કે નૈતિક પ્રશ્નો, ઇથિકલ ઇસ્યુઝ. હવે જો માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. અને આ બધી જે માનવીય પ્રવૃત્તિઓ છે એ સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તો તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી છે કે જેનું નામ છે GEAC, જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. આ શું કરશે કે જે પારજનિક સંશોધન છે એના સંબંધિત જે પણ કાર્યો છે એને માન્યતા આપશે અને એનું અમલીકરણ છે એના વિશે નિર્ણય લેશે. તો આનું જે ફૂલ ફોર્મ છે એને યાદ રાખીશું, જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. આ જે ટેકનોલોજી છે એમાં પાછળ નવી પ્રોબ્લેમ એ પણ છે કે પેટન્ટની સમસ્યાઓ પણ છે. કે આમાં એવું હોય કે જો કોઈ વસ્તુની મેં પેટન્ટ કરાવી દીધી અને પછી જો એ વસ્તુ વાપરવી હોય કોઈએ તો મારી પરમિશન લેવી પડે. હું ના પાડું તો પછી એ વાપરવાની નહીં, અને હું હા પાડું તો એનાથી જે પણ આર્થિક જે પણ એ લાભ થતા હોય તો એમાં મારો પણ એમાં ભાગ રાખવો પડે. પરંતુ આમાંથી કેવું હોય છે કે એમાં એક્ઝામ્પલ આપેલા છે NCERTમાં કે જે વિકસિત દેશો છે એ આર્થિક રીતે સદ્ધર છે, પરંતુ જે વિકાસશીલ દેશો છે એ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સારા છે. તો આવી રીતે એ જે કંપનીઓ છે એ આવીને પછી પેટન્ટ બનાવી દે, એટલે પછી અહીંયાના લોકોને તો ખ્યાલ પણ ના હોય, વિકાસશીલ દેશોને, કે આવી પેટન્ટ બનાવી દીધી છે ને હવે આપણી અહીંયા થતી પ્રોડક્ટ ઉપર આપણે પરમિશન લેવી પડશે કે આનું વાવેતર કરીએ, આ ઉત્પાદન કરીએ કે નહીં. તો એમાં એક્ઝામ્પલ તરીકે ચોખાનું કહ્યું છે કે ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જેટલી જાતિઓ જોવા મળે છે, અને જે બાસમતી ચોખા છે એની
એની સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે અને એની 27 જાતો એ ભારતમાં ઉગાડવામાં આવે છે. કેટલી? 27. અને એમાં એવું થયું છે કે 1977માં અમેરિકાની જે એક કંપની છે એને બાસમતી ચોખા ઉપર US પેટન્ટ પ્રાપ્ત કરી લીધી છે અને જેના લીધે એ જે કંપની છે એ બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. અને આ જે નવી જાત છે વાસ્તવમાં તો ભારતીય જે ખેડૂતો પહેલાંથી પરંપરાગત જાતિઓમાંથી જે વિકસિત કરાવતા હતા એ જ છે. એવું કર્યું કે જે ભારતીય બાસમતી જે ચોખા છે એને અર્ધવામન જાત સાથે સંકરણ કરાવીને પછી નવી શોધ તરીકે કહી દીધું કે આ તો અમે નવી શોધ કરીને લાવ્યા છીએ. આવી રીતે હળદર અને લીમડા ઉપર પેટન્ટ મેળવવાના પણ ઘણા બધા પ્રયત્નો થયેલા છે. હવે આ જે કરે છે એને શું કહેવાય? આને કહેવાય બાયોપાયરેસી, જૈવ તસ્કરી. એટલે કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે અથવા અન્ય સંગઠનો એના દ્વારા જૈવ સંપત્તિઓના જે પેટન્ટનું જે તે દેશ અથવા જે તે સંબંધિત લોકોને સત્તાવાર મંજૂરી અથવા આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે એને જૈવ તસ્કરી કહેવાય. અને આ જે જૈવ સ્ત્રોતો છે એના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ ઉપર પ્રતિબંધ માટેના નિયમો બનાવવામાં આવે છે. ભારત દ્વારા શું કરવામાં આવ્યું? જે સંસદ છે, ભારતીય સંસદ, એને જે ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કર્યો છે કે જેના લીધે પેટન્ટ કરાવવું થોડું ઝડપી અને સરળ બનશે, જેના લીધે આપણે ઝડપી પેટન્ટ કરાવી શકીએ જે તે વસ્તુની. તો આ રીતે જે બાયોપાયરસી થતી હોય એને અટકાવી શકીએ. અહીંયા સુધી આ ચેપ્ટર હતું. આ લેક્ચર જોઈને NCERT વાંચી લેજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.